कितनी अच्छी है तू, कितनी भोली है, प्यारी प्यारी है। ए सौथी पहली उपकारी मां माटे। ओ मां, ओ ओ ये जो दुनिया है ये वन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी माँ। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। आहा, वाह। दुखन लागी है माँ तेरी अखिया, दुखन लागी है माँ तेरी अखिया। मेरे लिए है जागी है तू, मेरे लिए जागी है तू, सारी सारी रतिया। मेरी निंदिया भी तेरी निंदिया पे तूने वारी है। ओ एक बार आंख बंद करी, પોતાની માનો ચહેરો આંખ સામે આવે કે આ ગુરુગુણ મંજરીમાં મારી સૌથી ઉપકારી તત્વ પ્રથમ સોપાને મારી માં। ઓ ઓ માં, ओ ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी माँ। आहा, કાલે સાધ્વીજી ભગવાન પાસે વાત થઈ ને ત્યારે એમને બહુ સરસ એક વાત મૂકી કે શનિ, આપણો સભ્ય સમાજ, સનાતન ધર્મનો સમાજ, જૈન સમાજ, આટલા સુસંસ્કારોથી સુશોભિત સમાજ, અને છતાંય આપણા સમાજ ના ઘરોમાં, આપણા હિન્દુત્વના ઘરોમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જણાય છે। મેં ક્યારે મુસ્લિમોનું વૃદ્ધાશ્રમ નથી જોયું, મેં ક્યારે ક્રિશ્ચિયનોનું વૃદ્ધાશ્રમ નથી જોયું, પણ આપણા સમાજની આ ધુરાને ક્યાંક હૃદયસ્થ એક રસ્તો મળી જાય। એક ગુરુગુણ સ્તવનાને અવસરે ગુરુ ભગવંતે એક દીકરી ના કરે ને એથી વિશેષ કાર્યો એમની મા પાછળ કર્યા છે। દર મહિને એક પછી એક આગવું કાર્ય ગુરુ માને સમર્પિત કર્યું છે।
અને એમાં 900 જેટલા વૃદ્ધાશ્રમતા રહેતા વ્યક્તિઓને શુદ્ધ કેરીનો રસ ખવડાવવાનો. મને એમ થાય કે 900ની સંખ્યા, આ બહુ કપરું કાર્ય છે. અને એમાંય એક સાધુતાના પદે, એક ઉચ્ચ પદે નહીં, પણ એક સાધ્વીજી પદની ગરિમાને બેસીને દર મહિને એક કાર્ય ગુરુ ભગવંતના આલંબને જેમને કર્યું છે ને, એમાં ક્યાંક વૃદ્ધાશ્રમમાં, ક્યાંક મૂક બાળકોને, ક્યાંક ધીર બાળકોને, ક્યાંક અપંગ અને મૂંગા બાળકોને, ક્યાંક જ્ઞાનનું કાર્ય, ક્યાંક સાધર્મિકતાનું કાર્ય, આ અલગ અલગ કાર્યો પૈકીનું એક કાર્ય એમને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને શાતા પમાડવાનું કર્યું છે. અને એમાં મેં સંખ્યા સાંભળી એટલે એમને પ્રેરણા કરી કે દરેકના ઉપકારી મા ને બાપ તો છે જ, એટલે એ ક્યાંય રજડી ન જાય. કારણ अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई, मैं मुस्काया तू मुस्काई, मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई, मेरे हंसने पे मेरे रोने पे तू बलिहारी है. ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी माँ. કદાચ એમને એમના માં ન મળ્યા હોત ને તો 7 વર્ષની ઉંમરે દીક્ષા નહીં થઈ હોત. કદાચ તમને શારદાબેન ન મળ્યા હોત ને તો એ સંસ્કારોના સિવાય તમે અહીંયા પાઠ પર બિરાજમાન ન હોત. સાધુજી વખત આપને કદાચ આપના માના સંસ્કાર ન મળ્યા હોત તો કદાચ આ પાઠ પર બિરાજવાનું સૌભાગ્ય ન મળ્યું હોત. અને આપણને माँ बच्चों की जहाँ होती है, माँ बच्चों की जहाँ होती है, वो होते हैं किस्मत वाले, वो होते हैं किस्मत वाले, जिनकी माँ होती है. कितनी सुंदर है, कितनी शीतल है, प्यारी प्यारी है. ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी माँ. ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी माँ. ऊंचा है भवन, ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी. चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे शैया तेरी. हे काल रात्रि हे कल्याण
तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। ऊंचा है भवन ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी। चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे शैया तेरी। हे काल रात्रि है कल्याण, इस जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के एक लाइन સૌ સાથે મળીને તમારી માને આંખે રાખીને, તમારી માને હૃદય રાખીને, हे काल रात्रि है कल्याण, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर। के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। एक ताड़ी ना ताल साथ है। जैसे धारा और नदियाँ, जैसे फूल और बगिया, जैसे धारा और नदियाँ। માનું હૃદય કેવું હોય। એક સંજોગોવશાત આ મેં તાજેતરનો હમણાં ઉદયરત્ન મહારાજ સાહેબ નો હૃદય પરિવર્તન નામનો લેખ આવે છે। સંજોગોવશાત એક પરિવારમાં સંકલેશ, હિતુભાઈ પરિવારમાં ન બન્યું અને દીકરાએ માને વૃદ્ધાશ્રમમાં મૂકી, પપ્પાની હયાતી નહીં। એ ભાવથી કે મમ્મીને એને ઘરમાં કંઈ ક્લેશ ન થાય અને સાથે મમ્મી પ્રોપર સચવાય। તકલીફ એવી કે જે જગ્યાએ મૂક્યા ને એ જગ્યાએ એકે રૂમમાં પંખો નહીં। કચ્છ તરફની આ ઘટના, દીકરાએ માતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા। દર મહિને દીકરો પૈસા મોકલાવતો જાય કે મમ્મીનું પણ ગુજરાન ચાલે। 4 મહિના 5 મહિના 6 મહિના 1 વર્ષ 1.5 વર્ષ દીકરો સમયાંતરે મળવા આવતો જાય અને લગભગ 2-2.5 વર્ષનો સમય વીત્યો અને માએ દીકરાના હાથની અંદર દીકરો મળવા આવ્યો ને ત્યારે મુઠ્ઠી ભરીને પૈસા મૂક્યા। એટલે દીકરાએ કહ્યું કે મમ્મી શેના પૈસા મૂક્યા? એટલે મમ્મીએ કહ્યું કે બેટા તું મને જ્યારે અહીંયા મૂકવા આવે છે ને ત્યારે તારા દીકરાને સાથે લઈને આવે છે। એટલે કે હા મમ્મી, મને ખબર છે કે તારાથી ગરમીમાં રહેવાતું નથી, મને ખબર છે કે તારાથી ગરમીમાં રહેવાતું નથી, તને એસી કે પંખો તો જોઈએ જ છે। એટલે તું મને દર મહિને જે પૈસા મોકલાવે છે ને એ પૈસા હું બચાવીને રાખું છું, એ પૈસા હું બચાવીને રાખું છું ને આજે પૈસા તને પાછા આપું છું કે મારે અત્યારે જરૂર નથી, પણ આ રૂના પંખા માટે મેં પૈસા ભેગા કર્યા છે।
કદાચ તારા દીકરાને તું જોડે લઈને મૂકવા આવે છે ને, કદાચ એક દિવસ તારો દીકરો તને મૂકવા આવે ને તો તને અહીંયા પંખા વગર નહીં ફાવે. આ માનું હૃદય. આપણે બધા આ જે ભેગા થયા છે એમાં ઉપકારી હોય તો ધનલક્ષ્મીબેન, નવીનચંદ્ર જગાવી સહપરિવાર જે આ ધનલક્ષ્મીબેને પોતાના 5 રત્નોને અને એક દીકરી ફાલ્ગુનીબેનને કહ્યું હતું કે હું ના હોઉં ત્યારે મારા નિમિત્તે એક જિનાલય બંધાવજો. એ જિનાલયનું આ કાર્ય નિર્માણ થયું ત્યારે આપણે આ ભૂમિમાં સામુદાયિક પુણ્ય ઉપાર્જન કરવાનું મન થયું. અને એમાં આ આખા સ્ટાફના માં હોય ને તો કોણ છે? મને કોણ જવાબ આપશે? આખા સ્ટાફના માં હોય તો કોણ છે? જે ફાલ્ગુનીબેને આમાં પ્રાણ રેડ્યા છે. આપણે બે માતાઓને વિશેષ રીતે યાદ કરશું. હું મારા જન્મદાતાને તો ચોક્કસ યાદ કરીશ, પરંતુ ધનલક્ષ્મીબેનને કે જેમણે આ ભૂમિનું માતાને સંતાનોને કહીને ગયા અને સંતાનોએ આ કાર્ય પરિપૂર્ણ કર્યું. અને આ કેમ્પસની જે રોશની છે તે ફાલ્ગુની બહેન છે. આપણે એમને નતમસ્તકે બધા જ અહીંથી વંદન કરીશું. ધનલક્ષ્મીબેન, નવીનચંદ્ર જગાવી શાહ. जैसे धारा और नदियाँ, जैसे फूल और बगिया, मेरे इतना ज्यादा पास है तू. जब ना होगा तेरा आंचल, मैं ना मेरे होंगे जल तक, जाएंगे कहाँ पे मेरे आंसू. दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा, नाम तेरा जब भी है पुकारा. सूरज भी यहाँ है, चंदा भी, तेरे जैसा उजागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. एक बार बन्ने हाथ ऊपर करी ताली ना ताल साथ. मेरी ममता से जो गहरा हो, ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. ऊंचा है भवन, ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी. चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे शैया तेरी. वो काल रात्रि कल्याण, तेरा जोड़े धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. तेरी ममता से जो गहरा हो, ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. એ માના આંગળી પકડીને આપેલા સંસ્કારો લઈ ગયા મને ગુરુમા પાસે. બીજી ઉપકારી ગુરુમા. જેને એ કયા માતા પિતાએ આપણે જૈન સોસાયટીમાં જોયેલા છે એવા એક રત્ન કોણ હશે? કોણ બોલશે? બાલબેન. અમે એમના પિતાજીને અનુભવ્યા છે, જોયા છે કે જે ગુરુમાની નજર સમક્ષ છે. પિયાસનાનો તપ હોય તો ભાખરીને દૂધથી જ થાય. કાયમ પિયાસનાનો તપ એમની યોગની સાધના એવું રત્ન જે શાસનને અર્પણ કર્યું છે, જે આનંદજી કન્યાની પેઢીના રસાય છે. દરેક માને જમી આવે ને તો શું કરું, શું ના કરું, કેમ દીકરા સાથે કાર્ય ન મૂક્યું. નવી જગાવી શાહ પરિવાર જે જમાઈ નથી પરંતુ દીકરા તરીકે કાર્ય કરી રહ્યા છે ને, અત્યારે ફાલ્ગુનીબેનની હાજરી અલ્પ પ્રમાણમાં થઈ છે. ત્યાં એક ગુરુવાની કોશિશ થાય છે કે કમલેશભાઈ જે કાર્ય કરી છે, જેને આ સંસ્થાને યોગદાન આપ્યું છે, બંને રત્નોના માતા પિતાને આપણે ખૂબ ભાવોથી નતમસ્તકે વંદન કરીએ કે આવા રત્નો આ પ્રસંગમાં બહુ અલ્પ પ્રમાણમાં છે અને
એ રત્નોથી આવું શાસન ખૂબ આગળ વધે, આવી સંસ્થાઓ આગળ વધે એવા માતા પિતાને આપણે બધા જ એવા માતા પિતાને તો ખરા ને એવા રત્નોને પણ બંને હાથની તાળીઓના ગડગડાટથી અનુમોદીએ કે તમારા જેવા ભાવો અમારા જીવનમાં પરિણમે, તમારા જીવનના સિંધુમાંથી 2 બિંદુ અમારા જીવનમાં ઉતરે. બસ એવા ભાવ સાથે અને સાથે સાથે આજે યાદ કરવા પડે આજના આ પ્રસંગના લાભાર્થી બોરીજ જૈન તીર્થના નિર્માતા ધનલક્ષ્મીબેન નવીનચંદ્ર જગાભાઈ શાહ પરિવાર સાથે પુણ્યકીર્તિ સાધ્વીજી ભગવાનના સંસારી પરિવાર. એટલે કયો પરિવાર? શારદાબેન કનુભાઈ શાહ પરિવાર, એ કનુ દાદાની અને મારી હું નાનો અને મારી ઉંમરમાં બહુ મોટા, તો એ પુનિતધામમાં અમારી મિત્રતા, એ મને મિત્ર બનાવે અને હું એમનો મિત્ર હું ને એવો પાછો રૂવાબ કરું. એટલું વાત્સલ્ય જેના હૃદયમાં હતું અને એમને કઈ રીતે એ જૂનો સમય મને યાદ આવે અને કંઈક વિશેષ વાલ અને વાત્સલ્ય જેઓ થકી મળ્યું અને જેઓ થકી કદાચ જીન શાસનની અંદર આ જગ્યાએ ઊભા રહેવાનું સૌભાગ્ય કદાચ એ લોકોએ મને બહુ સહન કર્યો છે એમ કહું તો ચાલે. એ સહન કરવાની વૃત્તિથી જેને મને બળ પ્રેર્યું એવો એ પુનિતધામનું પ્રાંગણ હોય ત્યાં પધારે અને ત્યાંથી મારી શરૂઆતના દિવસોમાં એ લોકો મને જે સથવારો આપે, એ વાત્સલ્યને, એ પ્રેમને, એ શારદાબેન કનુભાઈ શાહ પરિવારને ઋણ હું ચૂકવું એટલું ઓછું છે. એકવાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ એમને વધાવીએ. અને એટલું જ વાત્સલ્ય જેનાથી જીવન થાય શરૂ, જેના વગર જીવન લાગે અધૂરું અને જે કરાવે ભવ ભ્રમણ પૂરું, એનું નામ ગુરુ. આજની શાસનની પાઠ પર બિરાજમાન થયા બાદ એક પણ ગુરુ ભગવંત એવા ન મળે જેને એક સ્તુતિ ન ગાઈ હોય. અજ્ઞાન તિમિ રાંધા નામ જ્ઞાનમ જન શલાકયા નેત્ર મુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી. કારણ કે જીવનની અંદર જે કાંઈ છે ને, તમને એમ થાય હર્ષદભાઈ કે આપોઆપ લોટરી લાગી ગઈ, હું ક્યાંયથી ક્યાંય પહોંચી ગયો, મારો કોલર ટાઈટ થવા લાગ્યો અને તમને એમ થાય કે મારી હોશિયારી છે ને, તો ખાડ ખવાય એ મારી હોશિયારી નહીં પણ પડે પડે મળતી ગુરુની કૃપા છે, જેના વગર તમે એક ડગલું માંડી જ ન શકો. એ ગુરુની કૃપાના બળ વગર તમારા જીવનની અંદર 2 ડગલા સુમંગલા પ્રવેશાય છે ને, એમાં ગુરુની ને પ્રભુની કૃપાનું બળ ન રેડાય તો સમજવાનું કે ડગલું મંડાયા વગર પાછું પડે. પણ એ ગુરુનું અપ્રમત વાત્સલ્ય તમારા પર ઝળતું રહ્યું, નિઝળતું રહ્યું. એ મુખારવિંદ તમને એમ લાગે કે હમણાં બોલી દેશે ધર્મલાભ, હમણાં બોલી દેશે ધર્મલાભ. એ છબી તરવરતી હોય. એ બાલ બ્રહ્મચારી નેમનાથ દાદાના ખોળાની અંદર એ વિદુષી સાધ્વીજી ભગવાન અખંડ બાલ બ્રહ્મચારી, એ વિદુષી સાધ્વીજી ભગવાન પુણ્યપ્રભા શ્રીજીનું પુણ્ય સામ્રાજ્ય આજે સર્જાયું હોય. આજે મેં પહેલા કહ્યું પણ ફરી એકવાર કહું છું કે માણસ જ્યારે ન હોય ને ત્યારે એની કિંમત સમજાય. આજ સુધી બધા જ જન્મદિવસ આ પાઠ પર જેને બેસીને જોતા જોતા ઉજવ્યા હોય, આજ સુધીના બધા જ પ્રસંગો જેને પાઠ પર બેઠા બેઠા એક વડીલ તરીકે સામે જોયા હોય, અને આજે એમનો જ જન્મદિવસ અને એ જ પાઠ પર ના હોય ને, ત્યારે ખરા અર્થમાં વ્યક્તિનું વ્યક્તિત્વ સમજાય. આ લોક હૃદયમાં જેની આંખમાંથી આંસુ સર્જાય ને, ત્યારે એમના જીવનની સુવાસ શું હશે ને એ સમજાય. કેવું અપ્રમત, કેવું નિખાલસ, કેવું વાત્સલ્ય ઝરતું વ્યક્તિત્વ, જીવન ઉદારતા ભર્યું હશે ને, આ લોકોની આંખના આંસુ સાક્ષી પૂરે કે કેવું જીવન પુણ્ય પ્રભા શ્રીજી ભગવંતનું હશે. गुरु महिमा, धरती को कागज करूं और कलम करूं बनराई, फिर भी मेरे गुरु की कथा लिखी न जाए. એ 7 વર્ષની શબરી છે ને, એ 7 વર્ષની શબરી એની ઝૂંપડીએ બેઠી છે. 7 વર્ષની દીકરીની સમજણ શું હોય સાહેબ?
કેટલી સમજણ હોય 7 વર્ષની દીકરીમાં, મને એમ કહો. એ નંદન ઋષિ, એના ગુરુ, ભાઈ ઓફ કરી દે ને યાર, હા ઓફ કરી દે, ફોન ઓફ કરી દે બધા, આ પણ લઈ લે, બંધ કરી દે. ભાઈ એ 7 વર્ષની દીકરી પંપા સરોવરને કિનારે, એ 7 વર્ષની દીકરી બેઠી છે અને નંદન ગુરુ એની પાસે બેઠા છે. બસ છેલ્લી ઘડીઓ એના ગુરુના જીવનની ગણાઈ રહી છે અને છેલ્લી ઘડીઓમાં એના ગુરુ એમ બોલે છે કે બેટા શબરી, તું ક્યાંય જતી નહીં, રાહ જોજે, તારે આંગણે મારો રામ આવશે. કે બેટા શબરી ક્યાંય જતી નહીં, તારે આંગણે મારો રામ આવશે. પણ શબરી પૂછે ક્યારે આવશે, કેવી રીતે આવશે, ને છેલ્લા શ્વાસ ગુરુના બંધ થઈ જાય છે, ખોડિયામાંથી પ્રાણ નીકળી જાય છે. શબરી હલાવે છે ગુરુદેવને કે ગુરુદેવ 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 ગુરુદેવ, પણ ગુરુદેવ કાંઈ નથી બોલતા. ગુરુના વચન પરની શ્રદ્ધા શું હોય? એ બધું જ છોડી દે છે, ખાલી ને ખાલી એક જ કાર્ય, મારા ગુરુએ કીધું છે અને મારા ગુરુના શબ્દો એટલે બ્રહ્માના શબ્દો. મારા ગુરુએ કીધું કે રામ આવશે એટલે આવશે. હિતુભાઈ 7 વર્ષની દીકરી, 7, 8, 10, 11, 15, 20, તમને ગુરુએ કાંઈ કહ્યું હોય તમે કેટલા વર્ષ રાહ જુઓ? ગુરુના વચન પર શ્રદ્ધા કેટલી? બોલો તો ખરા. ગુરુના વચન પર શ્રદ્ધા કેટલી? એક ભાઈ આવે ગુરુદેવ પાસે, સાહેબે જોયો કે ઘણા સમય આવ્યો, તો કે હા સાહેબ, મારે અહીંયા બાજુમાં એક સરસ મજાની મોટી મીટિંગ છે ને, મને 10-15 લાખનો ફાયદો થયો છે, એટલે મીટિંગ માટે આવ્યો છું. એટલે સાહેબ તો દીર્ઘ દ્રષ્ટા હોય, કપાળ જોઈને ભાખી લે કે લા ભલા માણસ, તને આજે ગુરુને જોવાનો સમય નહીં, તું આવ્યો છે તારા પૈસા માટે. એટલે સાહેબ હા હા, બાજુમાં મીટિંગ હતી ને મેં બહાર બોર્ડ વાંચ્યું કે તમે અહીંયા બિરાજમાન છો એટલે તમને વંદન કરતો જાઉં. સાહેબે લલાટ જોયું, સાહેબે કહ્યું કે બેટા આજનો દિવસ રહેવા દે, આજે નહીં, તું આજની મીટિંગ કાલે કર. સાહેબ એવું થતું હશે? સાહેબ તમને ખબર ના પડે, મારે 15-20 લાખની ડીલ હાથમાંથી નીકળી જાય. ભાઈ ઊભો થયો ને ગયો અને 10મી મિનિટે પાછો આવ્યો. સાહેબ કે કેમ પાછો આવ્યો? કે સાહેબ અહીંયાથી બહાર નીકળ્યો ને તો પેલા ગધેડો ભૂક્યો. શું થયું? ગધેડો ભૂક્યો. જ્યાં મારી મીટિંગ હતી ત્યાં પ્રવેશ કરવાનો હતો ને એનાથી બિલાડી રસ્તે આડે ગઈ, એટલે એક નહીં પણ 2 અપશુકન થયા. કેટલા? એક નહીં પણ 2 અપશુકન થયા. એટલે મને વિચાર આવ્યો કે હવે જવા દે, આજે નથી કરવું, કાલે કરીશું. ત્યારે સાહેબે એટલું જ કીધું કે ભાઈ તું ગધેડાનો માને પણ અમારું ના માને. ગુરુના વચન પર શ્રદ્ધા કેટલી ને વિશ્વાસ કેટલો? 7 વર્ષની સબરી 70 વર્ષની થાય. કેટલી? 70 વર્ષ. વિચાર કરજો, 7 વર્ષની દીકરીમાં સમજણ કેટલી હોય, પણ એક ગુરુનું વચન કે મારા ગુરુ બોલ્યા કે દીકરા ક્યાંય ખસતી નહીં, તારો રામ તારે આંગણે આવશે. એ 7 વર્ષની દીકરી 5, 25, 30 નહીં 70 વર્ષની થાય. માથાના વાળ પણ જ્યાં ધોળા થઈ જાય, આખું યુવાની, આખી જુવાની ખાલી એક ગુરુના વચનના વિશ્વાસમાં વહી જાય. અને જે સમયે કહેવાય કે રામ અને લક્ષ્મણ પંપાના કિનારેથી નીકળે ને,
એટલે લક્ષ્મણ પૂછે, રામ અને લક્ષ્મણ પંપાના કિનારેથી નીકળે ને લક્ષ્મણ પૂછે કે રામ આપણે ક્યાં જવાનું, ભાઈ ક્યાં જવાનું? એટલે રામ કે એક વ્યક્તિ આપણી વર્ષોથી રાહ જુએ છે, તું જ્યાંથી પસાર થાય ને ત્યાંથી જ્યાંથી તને રામ 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 અવાજ આવે ને ત્યાં જવાનું. લક્ષ્મણ 1-2 કલાક આંટો મારીને પાછો આવે છે અને પાછા આવીને રામને કહે છે કે રામ મોટા ભાઈ, અહીંયા તો બધી વનરાઈ ડાળીઓ પાંદડે જ્યાં જવું ત્યાં બધા વૃક્ષના પાંદડામાંથી પણ રામ 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 અવાજ આવે છે, હવે ક્યાં જવાનું? રામ કહે છે કે એ શબરીની ભક્તિ એવી છે ને કે એને આખી પ્રકૃતિને બદલી નાખી છે. અને વાત કરતા વાર લાગે, જ્યાં રામ શબરીના પ્રાંગણમાં પ્રવેશે છે, શબરી 70 વર્ષની ઉંમરે પણ 7 વર્ષની દીકરીની જેમ થનગન નાચે છે કે મારા રામ મારે આંગણે આવ્યા. અને રામની જગ્યાએ લક્ષ્મણ પૂછે છે કે આટલો આનંદ છે નો, રામ આવ્યાનો? ત્યારે શબરી શું કહે છે ખબર છે કે રામ આવ્યા ને એ આનંદ મને બીજો છે, રામ આવ્યા એ આનંદ બીજો છે, પણ આનંદ એ વાતનો છે કે આજે 7 નહીં પણ 70 વર્ષે મારા ગુરુનું વચન યથાર્થ થયું. મારા ગુરુએ મને મરતા વખતે કીધું તું કે તારે આંગણે રામ આવશે ને આજે મારે આંગણે રામ આવ્યા. આ મારા ગુરુનું વચન આજે સિદ્ધ થયાનો આનંદ છે. ક્યાંથી ક્યાં ખોવાઈ ગયા યાર. એ બુદ્ધિસાગર દાદા, એ બુદ્ધિ કીર્તિ કૈલાસ મનોહર કીર્તિની એક સુંદર મજાની સાગર ધુરંધરની પરંપરા મળી અને ક્યાંક ઠેકાણે ક્યાંકથી ક્યાંક આપણે ભંટાઈ ગયા. એ ગુરુના ઉપકારોની, એવા વડીલોના ઉપકારોની યાદો વિસરાઈ ગઈ. રાત દિવસ ઉપકારો તારા, યાદ બહુ આવે. રાત દિવસ ઉપકારો તારા, યાદ બહુ આવે. રાત ચમકતા લાખ સિતારા, રાત ચમકતા લાખ સિતારા, યાદ બહુ આવે. રાત દિવસ ઉપકારો તારા, યાદ બહુ આવે. રાત દિવસ ઉપકારો તારા, યાદ બહુ આવે. તે તો માફ કરી
સહજ સ્વીકાર કર્યો છે. સાહેબ, શબ્દો કેવા ગા, તે તો માફ કરીને મારો. મહાવીરને જોવું ને તો ગૌતમ યાદ આવે. 50,000 શિષ્યોના સ્વામી હોવા છતાં પણ વિનય કેવો. વીર 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 જેના હૃદયમાં ગુંજે. ભગવતી સૂત્રના 36,000 પ્રશ્નોની અંદર પ્રાય હે ગોયમા હે ગોયમા હે ગોયમા ભંતે ભંતે ભંતે. એ મહાવીર અને ગૌતમ ની જોડી જ્યાં દેખાય, જ્યાં મને પુણ્યપ્રભા શ્રીજીના સામ્રાજ્યમાં એમનો આ વિશાળ સમુદાય દેખાય, જેને બસ ગુરુની ભક્તિ જો. બાપ કરતા દીકરો વધુ કમાતો થાય ને એટલે દીકરાનો વધારે મોટો અવાજ આવે કે બાપનો. આ આપણા સંસારની આલમ ના કે બાપ કરતા દીકરો વધુ કમાતો થાય એટલે દીકરાનો અવાજ વધે. પપ્પા તમને ખબર ના પડે, પપ્પા તમને ખબર ના પડે. પણ જેઓએ એમના જીવનની અંદર હંમેશા અને હંમેશા માટે ગુરુને જ પ્રાધાન્ય આપ્યું, એમને કરવું હોત ને તો એવા સાધ્વીજી ભગવંતો છે, આ એવા સાધ્વીજી ભગવાન છે જે આ પાઠ ધ્રુજાવીને ગુરુ કરતા ક્યાંક 2 ડગલા આગળ થવા માટે પ્રયાસ કરી શકત. હા કે ના? પણ જેને જેનું જીવન આખું એ ગુરુના ચરણોમાં સમર્પી દીધું, બીજું કાંઈ નહીં, બસ ગુરુમાં 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 ગુરુમાની વ્યાવજ ગુરુમાની શાતા પડે પડે. આ 36 વર્ષના સંયમ પર્યાની અંદર 36 સેકન્ડ જેવો દૂર નથી થયા ને. એવી આલંબના, એવી ગુરુની ભક્તિ. આ વર્ષોની અંદર અમારાથી કંઈક ભૂલ પણ થઈ હશે ને તો તમે અમારા મસ્તક પર હાથ ફેરવીને પ્રેમથી પંપાડ્યો છે. અમારી ભૂલોને તમે એવી રીતે ભૂલી ગયા છો જ્યાં દૂધમાં સાકર ભળીને ભૂલી જાય. તે તો માફ કરીને મારો સહજ સ્વીકાર કર્યો છે. પણ મુझने अपराधो मारा યાદ બહુ આવે. પણ મુझने अपराधो मारा યાદ બહુ આવે. રાત ચમકતા लाख सितारा, रात चमकता लाख सितारा याद बहू आवे. रात दिवस મારે નહીં, તમારા પર ઉપકારનો તો તમારે સાથે ગાવાનું છે. હો રાત દિવસ ઉપકારો યાદ તારી યાદમાં ખૂબ રડ્યો છું. ત્યારે તું મળ્યો છે. તારી યાદમાં ખૂબ રડ્યો છું. ત્યારે તું મળ્યો છે.
માં આંગળી મારી એવી પકડજો ને ગુરુમાં, કદાચ તમે અહીંયા નથી બેઠા પણ જ્યાં બેઠા છો ને ત્યાંથી આંગળી મારી એવી પકડજો કે ક્યાંય હું આડા રસ્તે જતો હોઉં ને તો પાછો ખેંચજો. ક્યાંક મારા જીવનમાં દુર્ગતિ દુર્મતિ ના વિચારો હોય ને તો પાછળથી પાછો ખેંચજો ગુરુમાં. એ દીકરો પપ્પાની સાથે આંગળી પકડીને માર્કેટમાં જાય. દીકરો પપ્પાની આંગળી પકડે છે અને આંગળી પકડતા પકડતા આગળ ચાલતા દીકરો પપ્પાને કહે કે પપ્પા એક કામ કરો, હું તમારી આંગળી નહીં, તમે મારી આંગળી પકડી લો. એટલે પપ્પા કહે છે કે યાર બેટા તું મારી આંગળી પકડે કે હું તારી આંગળી પકડું, બે સરખું જ છે ને, છેલ્લે તો પકડ્યું છે ને. એ દીકરો કે ના પપ્પા, મારો હાથ છે ને બહુ નાનો છે, ક્યાંક હું મારા હાથે તમારી આંગળી પકડું ને તો કદાચ ધક્કા મૂકીમાં છૂટી જાય, પણ તમારો હાથ બહુ મોટો છે, તમે મારી આંગળી પકડશો ને તો મને છૂટવાનો કોઈ ભય નહીં રહે. ગુરુમાં તમારી કૃપા અનરાધાર છે. હું આટલો છું ને તમારો હાથ આટલો મોટો હશે, તમે મારો હાથ પકડજો. આંગળી ગુરુદેવને આપતા શ્વાસોની માળામાં સમરું તારું નામ, શ્વાસોની માળામાં સમરું તારું નામ. બની જાઉં ગુરુમાં તારો કરુણા નિધાન, બની જાઉં ગુરુમાં તારો કરુણા નિધાન. શ્વાસોની માળામાં, શ્વાસોની માળામાં સમરું તારું નામ, શ્વાસોની માળામાં સમરું તારું નામ. એક તાળીના તાલ સાથે એ ગુરુની કૃપાને અનરાધાર વરસાવતો નિહાળવાનો અવસર. ગુરુમાની સેવા કરતો રહું હું, ચરણોમાં મસ્તક ધરતો રહું હું. ગુરુમાની સેવા કરતો રહું હું, ચરણોમાં મસ્તક ધરતો રહું હું. ભરી દે તું ઝોલી ગુરુમાં, ઓ ગુરુમાં, ભરી દે તું ઝોલી ગુરુમાં, ઓ ગુરુમાં. શ્વાસોની માળામાં, શ્વાસોની માળામાં સમરું શ્વાસોની માળામાં તારું નામ. મારા ગુરુને છે ને
મારા ગુરુને હંમેશા લોકોનો હસતો ચહેરો ગમતો, એમનો પણ હસતો ને તમારો પણ ભલે આજે નથી, પણ એમનો સંસ્કારોરૂપી વારસો આજે અકબંધ છે. એમની હયાતી આજે પણ અહીંયા જ છે, આ પ્રાંગણમાંથી તમને જોઈ રહી છે. એટલે તમારી આંખમાંથી આંસુ નહીં, પણ એક હસતા ભાવો સાથે એમને યાદ કરતા બંને હાથની એક તાળીના તાલ છે. શ્વાસોની માળામાં સમરું હું તારું નામ, શ્વાસોની માળામાં સમરું હું તારું નામ, બની જાઉં ગુરુમાં તારો કરુણા નિધાન, બની જાઉં ગુરુમાં તારો કરુણા નિધાન, શ્વાસોની માળામાં, શ્વાસોની માળામાં સમરું તારું નામ. એક શેઠ દરરોજ દુકાને બેસે, આ બહાર લઈ જાઓ ને. એક ગ્રાહક આવે રોજ, શેઠની પાસે વસ્તુ માંગે, શેઠ એને વસ્તુ આપે. પણ ઘટના એવી ઘટી કે એક દિવસ એ આવ્યો, શેઠ પાસે વસ્તુ માંગી અને શેઠના હાથમાં મૂઠો ભરીને સિક્કા મૂક્યા. શેઠના હાથમાં મૂઠો ભરીને સિક્કા મૂક્યા. શેઠે બે ઘડી સિક્કા જોયા અને ઘડીક વિચાર કરીને બધા સિક્કા ગલ્લામાં મૂક્યા અને સામે વસ્તુ આપી. દૂર ઉભા રહેલા નોકરે આખું દ્રશ્ય જોયું કે ઓલો આવ્યો, વસ્તુ માંગી, શેઠને આટલા બધા સિક્કા આપ્યા, પણ બધા સિક્કા તો ખોટા છે, બધા સિક્કા ખોટા છે. છતાંય શેઠે સિક્કા મૂક્યા અને વસ્તુ આપી. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, 10 દિવસ આ કાર્ય ચાલ્યું. રોજ આવે, શેઠના હાથમાં સિક્કા મૂકે, શેઠ વસ્તુ આપે અને ઓલો ચાલ્યો જાય. 10 દિવસ વીત્યા ને એટલે નોકરે શેઠને પૂછ્યું કે શેઠ, छोटा मुंह बड़ी बात, पर वो रोज आता है आपको बना के जाता है, वो रोज आता है आपको बना के जाता है, आप ये जानबूझ के करते हो, उसका कारण मुझे चाहिए. શેઠે બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ, કે ભાઈ મારી જિંદગી જીવાય ને એટલું તો મારી પાસે છે, મારા દેવ અને ગુરુની કૃપાએ મારી જિંદગી જીવાય એટલું તો મારી પાસે છે, અને જઈશ તો કઈ લઈને જવાનો, બોલો તો એટલું તો બોલો યાર. હા, એટલું બોલવામાં જીવ નથી ચાલતો. મારી પાસે દેવ અને ગુરુની કૃપાએ મારી જિંદગી જીવાય એટલું છે, અને જઈશ તો કઈ લઈને જવાનો નથી, પણ મારા આત્માની સાક્ષીએ, મારા આત્માની સાક્ષીએ મેં કેવા કાર્યો કર્યા છે, હું અંદરથી કઈ કક્ષાનો કેવો માણસ છું ને એ મને ખબર છે. અને હું અહીંયાથી મારી ચિઠ્ઠી ફાટશે ને એટલે હું અહીંયાથી ઉપર જઈશ, એટલે ઉપર જઈશ ને એટલે દૂરથી ભગવાન મને જોશે અને મને જોઈને કહેશે કે ઓ ભાઈ તું તો જરા સાઈડમાં. શું કહેશે? ઓ ભાઈ તું જરા સાઈડમાં, તું તો હાવ ખોટો સિક્કો છે. શું કહેશે? મારા કાર્યોથી મને ખબર છે કે હું અહીંયાથી ઉપર જઈશ, અને ઉપરથી દૂરથી મને જોઈને કહેશે કે ઓ ભાઈ તું જરા સાઈડમાં, તું તો હાવ ખોટો સિક્કો છે. ત્યારે હું એટલું જ કહીશ કે ભગવાન
મેં બહુ ખોટા સિક્કા લીધા છે, એકને તું પણ લઈ લે. મેં બહુ ખોટા સિક્કા લીધા છે, એકને તું પણ લઈ લે. જેવું છું એવો ગુરુમાં તારો છું, ચાહે લાખ બુરાઈઓથી ભરેલો છું, પણ હૃદયમાં એ બુદ્ધિ સાગર દાદાનું સ્થાન અને માં સાધ્વીજી ભગવંત માં ગુરુમાં બા મહારાજ તમારું સ્થાન આજે અકબંધ ભરેલું છે. જેવો છું તેવો તમારો છું. એક બાળક બનીને આજે જ્યારે છેલ્લા કેટલાય સમયથી તમારી સાથે બોરીજમાં આવવાનું થતું, અરે હું તો ચડ્ડી પહેરીને મેં તો પ્રાંતિજમાં જોયા છે. એ તમારા સાનિધ્યમાં મેં ગાથાઓ કરી છે, એ તમારા સાનિધ્યમાં વિવિધ પ્રસંગોમાં હું રહ્યો છું. એ તમારા સાનિધ્યમાં જ્યારે બોરી જવાનું થાય ને, એ ભાલથી નીતરતી અમીરસથી ભરેલું એ મુખારવિંદ દેખાય, એ દૂરથી હાસ્ય કરતો એ ચહેરો હવે મને ફરી નહીં જોવા મળે ગુરુમાં. હવે મુખ પરનું સ્મિત ક્યાં જોવું, એ મોઢાની હાસ્ય નીતરતું વાત્સલ્ય મને ક્યાં મળે ગુરુમાં. એ તમારી કરેલી વાતો, એ તમારી આપેલી યાદો, એ તમારો આપેલો સુસંસ્કારોનો વારસો મને આજે હૈયામાં થડકાટ આપે છે. એ તમારી સાથે થયેલી વાતો, એ અથાગ પ્રશ્નો જેનું નિરાકરણ સાધ્વીજી ભગવંત આપના ચરણોમાં મેળવતા, એ વાગોળેલી યાદો, એ સમય હવે નથી ભૂલાતો. આ મનમાં પડે પડે યાદ આવતી તારી ગમતી વાતો, તારી ગમતી વાતો ગુરુમાં, તારી ગમતી વાતો. એ સમય કદી ના ગુરુમાં ભૂલાતો, એ સમય કદી ના ગુરુમાં ભૂલાતો. મને યાદ આવતી તારી ગમતી વાતો, મને યાદ આવતી તારી ગમતી વાત. એક તાળીના તાલ સાથે. એ સમય કદી ના મુझने ભૂલાતો, એ સમય કદી ના ગુરુમાં ભૂલાતો. મને યાદ આવતી તારી ગમતી વાતો, મને યાદ આવતી તારી ગમતી વાતો. એક તાળીના તાલ સાથે. इसलिए कहते हैं तीन लोक नवखंड में गुरु से बड़ा न कोई, तीन लोक नवखंड में गुरु से बड़ा न कोई. प्रभु कहे सो टल सके, गुरु कहे सो होए. हो ए समय कदी ना मुझने भुलातो, ए समय कदी ना गुरु मां भुलातो. मन याद आवती તારી ગમતી વાતો, મને યાદ આવતી તારી ગમતી વાતો. એ વાત છે. તું મારામાં, હું છું તારામાં, સંગાથે વહેશું જીવન ધારામાં. છે તું મારામાં, હું છું તારામાં, સંગાથે વહેશું જીવન ધારામાં. જાઉં વારી વારી તું દુનિયા
સૌથી વાલી ઓ ગુરુમાં મારી એ સમય કદી ના મુझने ભૂલાતો એ સમય કદી ના મુझने ભૂલાતો મને યાદ આવતી મને યાદ મારી પગલી ઉપર વરસાવો ને હેલીજી નાની મારી પગલી ઉપર વરસાવો ને તમે અમારું વૃક્ષ મનોહર અમે તમારી વેલીજી ઓ ગુરુ મૈયા એકવાર બંને હાથ ઉપર કરી એ ગુરુમાને યાદ કરી એક તાળીના તાલ સાથે ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ મારી ગુરુ મૈયા નાની મારી પગલી ઉપર વરસાવો ને હેલીજી નાની મારી પગલી ઉપર વરસાવો ને હેલીજી તમે અમારું વૃક્ષ મનોહર અમે તમારી વેલીજી ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ મારી ગુરુ મૈયા એક તાળીના તાલ સાથે હો નાની મારી આંખોમાં સપના મોટા ને જાજાજી મારા આદેશ્વર દાદાએ ખોલ્યા છે દરવાજાજી નાની મારી આંખોમાં સપના મોટા ને જાજાજી મારા આદેશ્વર દાદાએ ખોલ્યા છે દરવાજાજી રમતા 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 ઘણું ભણીશું ભણતા ભણતા ખેલીજી તમે અમારું વૃક્ષ મનોહર અમે તમારી વેલીજી હો ગુરુ મૈયા ઓ મારી ગુરુ મૈયા નાની મારી પગલી ઉપર નાની મારી પગલી ઉપર વરસાવો ને હેલીજી તમે અમારું વૃક્ષ મનોહર અમે તમારી વેલીજી ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ મારી ગુરુ મૈયા એક તાળીના તાલ સાથે મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા મારા તો જાણે કે ભાગ્ય ખુલ્યા મને સદગુરુ મળ્યા સાચા હો મને સદગુરુ મળ્યા સાચા હો નાવલી મારી હાકી રહ્યા નાવલી મારી હાકી રહ્યા હો મને સદગુરુ મળ્યા સાચા ગુરુ મળ્યા હો મને સદગુરુ મળ્યા સાચા ગુરુ મળ્યા હો પુણ્ય પ્રભા શ્રીજી ગુરુવર મળ્યા પુણ્ય પ્રભા શ્રીજી
ગુરુવર મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મને સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા. નાની મારી પગલી ઉપર વરસાવો ને હેલીજી, તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. નાની મારી પગલી ઉપર વરસાવો ને હેલીજી, તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. ઓ ગુરુ મૈયા, ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, ઓ મારી